ચાર સફેદ થી ગાયો ના ગોવાળિયા જાટ ગાયો લઈને વગાડતા શીખો। વિડીયોમાં નવા આવેલા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી। વિડીયોમાં આગળ નોટેશન લખેલા જોવા મળશે। એક મુકડું અને એક અથવા બે અંતરા શીખીશું। જે મિત્રોને ઘરે બેઠા હાર્મોનિયમ શીખવા માટે સરળ કોર્સની PDF જોતી હોય તો સ્ક્રીન ઉપર WhatsApp નંબર આપેલા છે। સૌપ્રથમ જોઈએ મુખડું કે જેમાં 3 લાઈન લખેલી છે। નોટેશન સ્ક્રીન ઉપર લખેલા જોવા મળશે। તો પહેલી લાઈન જોઈએ। શરૂઆત ગ થી થશે। આમાં કોઈ પણ પ્રકારના કોમળ કે તીવ્ર સ્વરનો ઉપયોગ છે નહીં, બધા શુદ્ધ સ્વરનો ઉપયોગ કરવામાં આવે છે। જોઈએ પહેલી લાઈન ગાયો ના ગોવાળિયા જાટ ગાયો લઈને આવજો। નોટેશન લખેલા છે। પહેલી લાઈન સ્લોમાં ગાયો ના ગોવાળિયા જાટ ગાયો લઈને આવજો। વગાડીને સ્લોમાં છેલ્લી વખત સ્લોમાં ગાયો ના ગોવાળિયા જાટ ગાયો લઈને આવજો। આગળની બીજી લાઈન એના વાછરો બાંભરે ને વલખા મારે રે। ખાલી બીજી લાઈન એક જ, ત્રીજી લાઈન અલગથી જોશું। એના વાછરું બાંભરે ને વલખા મારે રે। છેલ્લી વખત સ્લોમાં હવે ત્રીજી લાઈન પછી આખું મુખડું જોશું। એ ભરવાળિયા જાટ ગાયો લઈને આવજો। સ્લોમાં ભરવાળિયા જાટ ગાયો લઈને આવજો। છેલ્લી વખત હવે આખે આખું મુખડું સ્લોમાં ગાયો ના ગોવાળિયા જાટ ગાયો લઈને આવજો। બીજી લાઈન એના વાછરું બાંભરે ને વલખા મારે રે। એ ભરવાળિયા જાટ ગાયો લઈને આવજો। બીજી ત્રીજી ભેગી હતી। હવે આગળ એક અંતરું જોઈએ જે આની જેમ જ છે। જેને વિડીયો વધારે લાંબો ના થાય એટલે એક લાઈન 3 વખત નહીં પણ આખે આખું અંતરું 2 વખત સ્લોમાં ગાયો ના દુજાણે નેહળે દીવા
હવે છેલ્લી વખત આખું સ્લોમાં ગાયોના એ દુજાડે નેહડે દિવાલડા રે જબુકતા ઈ રે ગાયોને ભૂખી લઈ આવો તો પરવાણ મુને મારો ઠાકર ઠપકો દેશે જો. આ પૂરું થાય એટલે પાછું મુખડું આવી જાય. ગાયોના એ ગોવાળી આજટ ગાયો લઈને આવજો. પાછા મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.